નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 28/8/2025 ને વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટ એની અંદર અત્યારે કેવા બજાર ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાત અને રાજસ્થાનમાં હવે વરસાદ રહી ગયો હોવાથી આગામી દિવસોમાં વેચવાલી થોડી વધે તેવા સંજોગો છે, અને જોકે ભાવ પણ થોડા સુધરે તો જ ખેડૂતો વેચાણ કરવા મૂડમાં છે। પરિણામે જો જીરામાં ભાવ ઊંચકાશે તો ખાસ કરીને રાજસ્થાનની વેચવાલી સારી આવી જાય તેવી સંભાવના દેખાઈ રહી છે, અને ખાસ કરીને આગળ ઉપર જીરાની બજારમાં કોઈ મોટી મંદી કે તેજી દેખાતી નથી, પરંતુ એવરેજ બજારનો ટોન મિક્સ દેખાઈ રહ્યો છે। અને ખાસ કરીને જીરાના વેપારીઓ પણ કહે છે કે જીરામાં ખેડૂતનો માલ તુરંત બહાર નહીં આવે, પરંતુ વાવેતર પૂર્ણ થયા બાદ બજારમાં કેવા ભાવ તેના ઉપર ખેડૂતો વેચાણ કરવા નિર્ણય લેશે। અને જીરાનો વાયદા બજાર આજે 19,475ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। સાવરકુંડલા 2,340થી 3,611 રૂપિયા, મોરબી 2,550થી 3,560 રૂપિયા, પોરબંદર 3,275થી 3,325 રૂપિયા, ધ્રોલ 2,800થી 3,540 રૂપિયા, હળવદ 3,301થી 3,742 રૂપિયા, રાજકોટ 3,350થી 3,725 રૂપિયા, ગોંડલ 2,951થી 3,781 રૂપિયા, અમરેલી 2,640થી 3,400 રૂપિયા, જસદણ 3,000થી 3,751 રૂપિયા, જૂનાગઢ 3,000થી 3,550 રૂપિયા,